સ્વામી વિવેકાનંદને જે તે વખતમાં એના ઘરમાં ખાવા દાણો નહોતો, એની માં ચિંતા કરતી. સ્વામી વિવેકાનંદને ખબર છે કે હું ઘરે જઈશ, ખાવા દાણો નથી, એક માણસ ખાઈ શકે એટલું અન્ન મારા ઘરમાં છે. મારી માં છે ને એ એમ નહીં કે મને ભૂખ લાગી, હું જઈશ ને તું મને એમ કહેશે મારું પેટ ભરાઈ ગયું. મારું નરેન્દ્ર નામ હતું સ્વામી વિવેકાનંદનું, કે નરિયા દીકરા તું ખાઈ લે મારું પેટ ભરાઈ ગયું, નરિયા દીકરા તું ખાઈ લે મારું પેટ ભરાઈ ગયું. મિત્રો, સ્વામી વિવેકાનંદમાં એટલી ચેતના હતી, ઈ ભારત ભૂમિનો ઈ સંત. અને ઈ વખતમાં સ્વામી વિવેકાનંદ ઘરે જતા ને તો કહેતા કે માં મને તો ત્યાં આમંત્રણ હતું તો મેં ત્યાં જમી લીધું, માં તમે જમી લો. માં મને ત્યાં આમંત્રણ હતું, મારા મિત્રોએ બોલાવ્યું હતું, ત્યાં મેં જમી લીધું, મારું પેટ ભરાઈ ગયું, માં તું જમી લે. આવા કઈક પ્રસંગ ઘટતા ગયા સ્વામી વિવેકાનંદના જીવનમાં, પણ ભૂખ્યા પેટે હોઈ જવું પડતું. પણ એનો જે ગુરુ હતા રામકૃષ્ણ પરમહંસ, એ રામકૃષ્ણ પરમહંસે એક વખત એમ કીધું કે વિવેકાનંદ તને આટલી બધી પીડાવું છે, આટલું તું જગતમાં જીવો છો ને એટલી બધી પીડાવું ભોગવું, આ પેટનો ગોઠો ક્યાં સુધી તું આવો કોરો રાખીશ? બેટા આજ માં કાળી પાસે કંઈક માંગી લે.